ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા નદીની પંચકોશી પરિક્રમા કરી। ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં નર્મદા નદીની પંચકોશી પરિક્રમામાં ભાગ લીધો છે। એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘટના છે। આ વાર્ષિક યાત્રામાં ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે, જે પવિત્ર નદીની આસપાસ ચાલીને આશીર્વાદ મેળવવા અને તેમના આધ્યાત્મિક મૂળ સાથે જોડાવા માટે આવે છે। આ ઘટના ધાર્મિક મહત્વ ધરાવે છે અને ભક્તિ અને એકતાનું પ્રતીક છે। પરિક્રમા દરમિયાન હર્ષ સંઘવીએ ભક્તો સાથે વાતચીત કરીને તેમની સુવિધા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે માર્ગ પર આશરો, પીવાનું પાણી, તબીબી સહાય અને સુરક્ષા જેવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવાનું સુનિશ્ચિત કર્યું। આ પ્રયાસો યાત્રાને સુરક્ષિત અને સંતોષકારક અનુભવ બનાવવા માટે કરવામાં આવ્યા। પંચકોશી પરિક્રમા ગુજરાતની સાંસ્કૃતિક વારસાને પણ ઉજાગર કરે છે, જે નર્મદા નદી સાથે જોડાયેલા પરંપરાઓ અને વિધિઓને દર્શાવે છે। આ ઘટના પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને પ્રદેશના સમૃદ્ધ ઇતિહાસને જાળવવા માટે એક મંચ તરીકે કાર્ય કરે છે। હર્ષ સંઘવીએ સમુદાયની ભાવના વધારવા અને રાજ્યની સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે આવી પહેલોનો મહત્વ પર ભાર મૂક્યો। આ વર્ષની પરિક્રમામાં ભક્તોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી, જે ભક્તોની ઊંડી શ્રદ્ધા અને ઉત્સાહને દર્શાવે છે। આ ઘટનાએ ભાગ લેનારાઓના આધ્યાત્મિક જોડાણને મજબૂત બનાવીને ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પણ ઉજાગર કર્યું। ચારેય દિશામાં હજારો ભાવિ ભક્તોના મુખમાંથી એક જ નારો ગુંજી રહ્યો છે, નમામિ દેવી નર્મદે। નર્મદા મૈયાની એમ કહેવાય છે કે આ પરિક્રમા અનેક ભવોના પાપ દૂર કરે છે। આ પરિક્રમા આ વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે। દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર, શનિ, રવિ બેઉ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા। હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું। એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી લીધા। લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી, કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય, કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે, ના કોઈ જાન ના પહેચાન, ફિર ભી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન, આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા। લોકોના ઘરોમાં લોકોને આરામદાયક માટે બહાર ખુરશીઓ મૂકી, ચા પીવડાવી। એ જ રીતે પ્રશાસન દ્વારા આ વર્ષે ખૂબ મોટી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ વર્ષે આ પરિક્રમાની યાત્રામાં જોડાયા છે। એ જ રીતે આદરણીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યૂ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરવાના છું। હું ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓનો આભારી છું। હું આજે જોઈ રહ્યો છું અલગ અલગ ભંડારાઓ, અને ભંડારામાં દરરોજ કાર્યકર્તાઓ પોતે સેવાઓનો સમય આપે છે અને આખી રાત લોકોની સેવા કરે છે। કોઈક વડીલોના પગ દબાવતા હોય તો કોઈક ભોજન કરાવતા હોય છે। નાવડીમાં બી તમે જોયું હશે કે દરેક નાવડીમાં પ્રત્યેક કાર્યકર્તાઓ સેવા ભજવી રહ્યા છે। ખૂબ મોટો અવસર છે। માં નર્મદા એ માત્ર તમારા મારા જીવન એવું જ નહીં, પરંતુ ગુજરાતના પ્રત્યેક પરિવારના જીવનની અંદર બદલાવ માં નર્મદાના હિસાબે આવ્યો છે અને ગુજરાતના પ્રત્યેક નાગરિકો માં નર્મદા જોડે એમની અતૂટ શ્રદ્ધા છે। આ શ્રદ્ધા બધા જ લોકો સારી રીતે અહીંયા આવીને પરિક્રમા કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ આવનારા વર્ષોની અંદર उत्तर વધારો કરવામાં આવશે। उत्तर वाहिनी नर्मदा परिक्रमा करने का आज मुझे अवसर प्राप्त हुआ है। माँ नर्मदा के चरणों में वंदन करके मेरे राज्य के सभी नागरिकों की सुखाकारी, सुरक्षा एवं उनके विकास की मनोकामनाएं मांग रहे हैं। ऋषि मुनियों के समय से नर्मदा मैया के प्रांगण में जिस प्रकार से इतिहास और हज़ारों साल पुराना इतिहास है कि नर्मदा के तट पे बैठ के कई ऋषि मुनियों ने अपनी साधना एवं धर्म के प्रत्ये अनेक साधना यहाँ पे की गई है। नर्मदा परिक्रमा यह साल एक नया इतिहास लिखी। हजारों की संख्या में हर रोज भक्त 14 किलोमीटर से ज़्यादा ये परिक्रमा पैदल करते हैं और ख़ास तौर पे प्रशासन एवं भारतीय जनता पार्टी
आप देख सकते हो इतने बड़े बड़े पंडाल, और पंडाल के माध्यम से, भंडाराओं के माध्यम से हज़ारों लोगों को हर रोज़ सेवा का अवसर भारतीय जनता पार्टी के प्रत्येक कार्यकर्ताओं ने लाभ लिया। ये बहुत बड़ा विषय है कि समाज सेवा में जो लोग जुटे हुए हैं, नावों में भी कई जगहों पे मैं देख रहा हूँ कि भारतीय जनता पार्टी के कार्यकर्ता और प्रशासन साथ में मिलकर जिस प्रकार से लोगों की सेवा कर रहे हैं, ये बहुत बड़ा विषय है। और ये साल आप देख रहे हो कि बहुत ही व्यवस्थाओं में बदलाव किया गया है, और अगले साल इससे भी बड़ा बदलाव कैसे आए उसके लिए मुख्यमंत्री जी ने खास एक प्रशासन को भी कहा है। और आज मैं भी ये पूरी यात्रा के बाद कल प्रशासन के साथ बैठ के आने वाले सालों में इसको और बड़ी कैसे यात्रा को बनाया जाए, ये दिशा में हम लोग काम करने जा रहे हैं। देश भर के हज़ारों लोग ये साल नर्मदा मैया की पूजा में और ख़ास करके ये परिक्रमा में पधारे हैं। मैं सभी भक्तजनों का गुजरात में स्वागत करता हूँ, और उनको कोई भी मुश्किल पड़ी हो तो मैं उनकी माफ़ी भी मांगता हूँ। हम पूरा प्रयास कर रहे हैं, हम एक एक भक्तों की सेवा के लिए हमारे यहाँ ये क्षेत्र के सभी नागरिकों ने अपने घर के दरवाजे खोल लिए हैं। सभी लोग अपने घर पे जैसे कोई भी आया तो भंडारे के रूप में उनको स्वागत करते। माँ नर्मदा मैया की ये परिक्रमा करने के लिए सभी लोगों को आना चाहिए। एक ऐतिहासिक परिक्रमा है, 1 महीने तक चलती है। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.